શ્રીમદ આચાર્ય ચરણ કેવા આચાર્ય છે? ઘણા લોકો તો એમ કે પુષ્ટિ માર્ગના આચાર્યો તો એકદમ ભોગ વિલાસી વાળા આચાર્ય હોય છે. અહીંના બધા બાળકો આચાર્ય બધા ભોગ વિલાસ વાળા એકદમ ગ્રહસ્થી જીવન જીવનારા, ત્યાગ તપશ્ચર્યા રહિત હોય છે, એવી છાપ લોકોમાં ઊભી થઈ છે આપણી. આપણે અમે ગમે તેવા હોઈએ, પણ અમારા આચાર્ય ચરણ કેવા છે? શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ કેવા છે? તો શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ 11 વર્ષની અવસ્થાથી પોતાનું ઘર છોડે છે અને ભારતભરના જે કૃષ્ણ અને વિષ્ણુ તીર્થો જે છે, ભગવાન કૃષ્ણ સંબંધી કે વિષ્ણુ સંબંધી જે વૈષ્ણવ તીર્થ છે, એ તીર્થાટનના ક્રમથી આપે ઘરનો ત્યાગ કર્યો છે. ખાલી ફરવા માટે નહીં, માર્ગનો પ્રચાર પ્રસાર કરવા માટે નહીં, કે બધાને શિષ્યો બનાવવા માટે નહીં, પણ શ્રી કૃષ્ણના તીર્થોની અંદર વિચરણ કર્યું છે આપશ્રીએ. તીર્થાટન, શ્રી મહાપ્રભુજી જે તીર્થાટન કર્યું છે, એમાં આપશ્રીનું મુખ્ય ધ્યેય તો કૃષ્ણની લીલા સ્થલીઓમાં, વૈષ્ણવ તીર્થોમાં એ જવું, ત્યાં નિવાસ કરવો અને ભગવદ લીલાઓનું ચિંતન કરવું. એટલા માટે આપશ્રીએ 11 વર્ષની અવસ્થાથી પોતાના ઘરનો ત્યાગ કર્યો અને આપશ્રીએ આ પૃથ્વી પરિક્રમાનો ક્રમ પ્રારંભ કર્યો. 11 વર્ષની અવસ્થાનું બાળક પઢે ચારો વેદ ખટ શાસ્ત્ર મહિના 4 મેં. 4 મહિનાની અંદર પઢે ચારો વેદ ખટ શાસ્ત્ર મહિના 4 મેં. ઘણા અત્યારે એમ કહે છે કે વલ્લભ કુલના બાળકો સાક્ષાત ભગવાન, સાક્ષાત પુરુષોત્તમ. પણ સાક્ષાત પુરુષોત્તમ ભગવાનના મુખારવિંદે પણ 4 મહિના તો ભણ્યા હતા. તમે આખા જીવનમાં 4 મહિના તો ભણો, તોય કલ્યાણ થઈ જશે. મહાપ્રભુજીના ગ્રંથો ખાલી બધું બંધ કરી, હવેલી કથા અને મનોરથ ને બધું બંધ કરીને 4 મહિના તો મહાપ્રભુજીના ગ્રંથો ભણો. વર્ષમાં 4 મહિના કમ છે. મહાપ્રભુજી તો વાકપતિ હતા, પણ વર્ષમાં 4 મહિના તો કાઢો. આખા જીવનમાં કાઢો તોય કલ્યાણ થઈ જાય. આખા જીવનમાં 4 મહિના વેકેશન રાખો. અમેરિકા, લંડન આદિ પ્રવાસો બધા બંધ રાખો. આખા ભારતભરના, વિશ્વભરના પ્રવાસો જે છે બંધ રાખો. એક બાળક આખા વિશ્વમાં ફરવાનો સંકલ્પ કરીને નીકળ્યા, તો કે એનું નામ આપ્યું કે મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમા. મહાપ્રભુજી તો વિષ્ણુ અને તીર્થ ક્ષેત્રો સિવાય તો બહાર પધાર્યા જ નથી. તમે શા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છો? શા માટે લંડન જઈ રહ્યા છો? શા માટે અમેરિકા જાણે પૃથ્વી પરિક્રમા કહો છો? દુબઈ જઈ રહ્યા છો, સાઉદી અરેબિયા જઈ રહ્યા છો, અને તમે એને કહો છો કે આ તો અમે તો પૃથ્વી પરિક્રમાના અર્થે પધાર્યા છે. અહીં રાજનગરના જ બાળક છે કે અહીં જ નિવાસ કરે છે, આ રાજનગરને અલંકૃત કરે છે. એમણે લખ્યું કે પૃથ્વી પરિક્રમાનો આપે પ્રારંભ કર્યો છે. ભાઈ, મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, લંડન, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન નહોતી. ત્યાં એક પણ બેઠક જે નથી મહાપ્રભુજીના સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, દુબઈમાં. તો અત્યારે આપણે ધર્મના પ્રચારના બહાને ડોલર યાત્રા કરી રહ્યા છીએ, પાઉન્ડ યાત્રા કરી રહ્યા છીએ, ડોલર એકત્ર કરવાની, પાઉન્ડ એકત્ર કરવાની યાત્રાઓ કરી રહ્યા છીએ, એને પાછી પૃથ્વી પરિક્રમા કહી રહ્યા છીએ. આમ પૃથ્વી પરિક્રમા ન થાય. પૃથ્વી પરિક્રમા કેમ થઈ છે આપણે જોઈએ કે શ્રી આચાર્ય ચરણે કેવી રીતે પૃથ્વી પરિક્રમા કરી છે. તો આચાર્ય ચરણે એક જ ધોતી ને એક જ ઉપરણો, સાથે વસ્ત્રની બેગ પણ સાથે નહીં, એક ધોતી ને એક ઉપરણો એ આપશ્રીએ ધારણ કર્યો છે. ચરણારવિંદ ખુલ્લા છે. ચરણારવિંદમાં પાદુકા પણ ધારણ કરેલી નથી. ચરણારવિંદ ખુલ્લા છે. 11 વર્ષનું સુકોમલ બાળક છે અને એકલા. આપે યાત્રા પ્રારંભ કરી ત્યારે આપણી સાથે કોઈ સંઘ નથી. એકલા, એકાકી, શાંત, નિષ્પૃહ, પર્યટે તત્પર. જે સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી પોતે આપ્યો કે તીર્થાટન કેમ કરવું, એમાં એકલા કરવું, એકાકી રહેવું, કોઈ પણ પ્રકારની સ્પૃહા રાખવી નહીં, કોઈ પણ પ્રકારની કામના રાખવી નહીં, નિસ્પૃહ. અંતઃકરણ ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવો, શાંત. અને પર્યટે તત્પર. ભગવાન શ્રી કૃષ્ણમાં પરાયણ મનને, ચિત્તને કૃષ્ણમાં પરોવીને તીર્થ કરવું જોઈએ, યાત્રા કરવી જોઈએ. અને એ ક્રમથી જ શ્રી મહાપ્રભુજીએ પર્યટે તત્પર, ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત રાખીને આપે કૃષ્ણના જે તીર્થો જે છે, વૈષ્ણવ તીર્થો જે છે,
ત્યાં આપ પધાર્યા અને એ પધારવા માટે આપે પ્રવાસ કર્યો, કારણ કે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર જવા માટે આપે ચાલીને. 11 વર્ષનું બાળક છે, ટાઢ, તડકો, વરસાદ, રસ્તા, જંગલી પશુઓ, બહારવટિયાઓ, મ્લેચ્છોનું શાસન, આ કઠિન વિપરીત પરિસ્થિતિમાં શ્રી આચાર્ય ચરણે પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કર્યો. અને બીજું એક મોટું વ્રત આચાર્ય ચરણે ધારણ કર્યું, એ અશ્વસ્તનિક વ્રત કહેવાય છે શાસ્ત્રમાં. શ્રી આચાર્ય ચરણનું એ અશ્વસ્તનિક વ્રત હતું. એ અશ્વસ્તનિક વ્રત એટલે એક દિવસથી વધારે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. સીધું સામગ્રી પણ સાથે રાખીને ચાલો બીજે કામ આવી જશે એમ નહીં, એક જ દિવસ પૂરતી લેવી, બીજે દિવસે પાછી કંઈ પણ હોવું જોઈએ નહીં. એક જ દિવસનું સીધું સામગ્રી એ લેવું. એ પણ પોતાનો જો શિષ્ય કોઈ થાય તો એનું લેવું, ગમે તેનું નહીં. જો પોતાની પાસેથી એ દીક્ષા લે, એમનો સેવક થાય તો એનું લેવું, પણ એક જ દિવસનું લેવું. પછી એની પાસે ગમે એટલો ધનનો ઢગલો હોય પણ એક જ દિવસનું સીધું સામગ્રી, આજનું ભોજન થાય એટલું જ, એનાથી વધારે સંગ્રહ નહીં કરવો. અને કદાચ એ પ્રાપ્ત ન થાય તો આચાર્ય ચરણે શું કર્યું હશે એ બહુ મને પણ જિજ્ઞાસા છે. મને પણ જવાબ મળશે તો હું અવશ્ય બધા સાથે એ જવાબને પણ બધાને વૈષ્ણવને જણાવીશ. પણ મને પણ જિજ્ઞાસા છે કે સેવકો તો મહિનાઓ ચાલે ત્યારે એકાદ ક્યાંક કોક થતું હતું, હજારો કિલોમીટરમાં કોઈ એકાદ વૈષ્ણવ થતો હતો. તો એ સમય દરમિયાન શ્રી આચાર્ય ચરણ તો એવું વ્રત હતું કે જે એમનો સેવક થાય તો લેવું, હું અન્યનું કોઈનું લેવું નહીં. તો આપ શું કેટલા દિવસોના દિવસો ભૂખ્યા રહ્યા હશે, જલ ઉપર નિર્વાહ કર્યો હશે, અથવા તો આપ શ્રી એક નિબંધમાં આજ્ઞા કરી રહ્યા છે કે તીર્થમાં પ્રવેશ કરવામાં આવે એ દિવસે કંઈ પણ નહીં લેવું, વ્રત કરવું. વ્રત એટલે આપણું ફલાર, આપણી એકાદશી જેવું વ્રત નહીં. આપણી એકાદશી 11 રસ ભેગું થાય એવી હોય છે. રોજ આપણે 2-4 રસ લેતા હોય છે, 11 હોય ત્યારે 11 રસ ભેગા કરીએ. રાજગરાના આલુ પરોઠા, પેટી, શ્રીખંડ, ફ્રૂટ સલાડ. તો એ દિવસે તો 11 રસ ભેગા કરીને આપણે એકદમ હેવી ઉપવાસ કરતા હોય છે. પાછા એમ કે આજ તો વ્રત છે. તો એ પ્રકારની એકાદશી નહીં, પણ સંપૂર્ણ જલ પણ ન લેવું એવો ઉપવાસ આચાર્ય ચરણ. તીર્થમાં જ્યારે પ્રવેશ કરવો એ દિવસે સંપૂર્ણ ઉપવાસ, અને પછી બીજે દિવસે એક ટાઈમ ભોજન થાય એટલું અન્ન જે છે એ માંગી લેવું. અને એની રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરીને આપ કદાચ પ્રસાદ લેતા હોય, પણ એક ટાઈમનું જ. એક દિવસ આખો દિવસ જલ વિનાનું વ્રત કરવું, અને બીજે દિવસે જે છે એટલું કોઈ ઘરમાં જઈ અને માંગી લેવું અન્ન. આ વાકપતિ વિભુદેશ્વર ભગવાનના મુખારબિંદ રૂપ આચાર્ય કે જેના હૃદયમાં નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્દિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાંદી, હજારો લક્ષ્મીથી સેવાયેલો પ્રભુ એમના હૃદયમાં બિરાજતો હોય, અને એ આચાર્ય ચરણ એક ટાઈમનું અન્નનું યાચના કરીને મેળવતા હોય. આ કેવી મહાનતા આપણા આચાર્ય ચરણની, કેવી તપશ્ચર્યા છે. હા, કેવું તપ કર્યું છે આ આચાર્ય. ભગવાનના મુખારવિંદના અવતાર હોવા છતાં પણ એ ઘરમાં એક દિવસનું અન્નની યાચના કરતા હોય, યા તો પછી જલ લઈને, જ્યાં સુધી કોઈ સેવક ન થાય ત્યાં સુધી જલ લઈને જ નિર્વાહ કરતા હોય. શું કર્યું હોય તો એ હજી કોઈ મને એનો જવાબ મળ્યો નથી. મળશે તો અવશ્ય મારી જિજ્ઞાસા છે કે આપથી જલ લઈને આપણા, અને આ બધા પરિશ્રમનું કારણ શું હતું? દૈવી જીવોને પુષ્ટિ માર્ગમાં જોડવા આપણે બધા આ પરિશ્રમ કર્યો છે. કોના માટે કર્યો છે? આપણા માટે. હજી સુધી આપણને આ માર્ગ પ્રાપ્ત છે, આ તપશ્ચર્યાનું પરિણામ છે. આ તપશ્ચર્યા કરી, જલ લઈને કરી, કે પછી અન્ન યાચના કરીને માંગીને એ ભોજન કરવું એક દિવસનું, એ પણ આ વાકપતિ વિભુદેશ્વર એ આ તપશ્ચર્યા કરી રહ્યા છે. તો કોના માટે કરી છે આ તપશ્ચર્યા? આપણા માટે. હજી આપણને આ સંપ્રદાય મળી રહ્યો છે, હજી આ સિદ્ધાંતો આપણને પ્રાપ્ત છે, એમના માટે આપશ્રી આ
એ પુષ્ટિ માર્ગનું સ્થાપન, પુષ્ટિ માર્ગમાં દૈવી જીવોને જોડવા, આમાં ક્યાં મુંથાર મઠરીની વાત છે? આ ક્યાં આ માર્ગને ક્યાં પહોંચાડ્યો આપણે? મુંથાર મઠરી લાડુ. મહાપ્રભુજી જલ લઈને રહ્યા, એક દિવસ નકોડો ઉપવાસ કરી રહ્યા છે. જ્યારે જ્યારે તીર્થમાં પ્રવેશ કરી ત્યારે એક દિવસ નકોડો ઉપવાસ. ને આપણે વ્રજયાત્રામાં પણ વાની કચોરી ખાધી, ગોવર્ધનના દહીવડા ખાધા. એ શોધતા હોય ક્યાં શું મળે, ક્યાં રવડી મળે, ક્યાં બાસુંદી મળે, ક્યાં કઈ મીઠાઈની દુકાનની અંદર ક્યાં એ ખીર ને રાજભોગ ને ચમચમ ને ક્યાં પ્રાપ્ત થાય. વ્રજમાં જઈને એ જ ગોતતા હોય. મહાપ્રભુ કહે છે કે તીર્થમાં પ્રવેશ વખતે સંપૂર્ણ ઉપવાસ, અને ત્યાર પછી એક ટાઈમ ભોજન થાય એટલું અન્ન, એ જો સગવડતા ન હોય તો યાચના કરીને લેવું, અન્યથા કોઈ અયાચિત રૂપે કોઈ શિષ્ય આપે તો એ ગ્રહણ કરતા હતા. તો આચાર્ય ચરણ નો માર્ગ કેવો ત્યાગ, કેવી તપશ્ચર્યા નો આ માર્ગ છે, એ બતાવવા માટે જ આ સૂત્ર લગાવી રાખું છું હું પાછળ. વિષયાક્રાંત દેહાનામ, અમારો ત્યાગ તપશ્ચર્યા નો આ માર્ગ જે છે. અમારી તપશ્ચર્યા ખાલી કોરી તપશ્ચર્યા નથી કે અમે ખાલી બધું જ છોડી દીધું છે, એવું નથી. અમે બધું રાખીએ છીએ, ઘરમાં પણ રહીએ છીએ, ગ્રસ્તાશ્રમમાં ગાડી મોટર બંગલા પણ રાખી શકીએ, છતાં પણ ત્યાગ. એ ત્યાગ કેવો છે? ભગવત સેવાર્થ જીવન. આ બધું ભગવત સેવાના લક્ષ્યથી અમે પ્રભુને વિનિયોગ કરાવી રહ્યા છીએ. અમારી પાસે ઝૂંપડી હોય તો પણ અમે ભગવત સેવા કરશું, બંગલો હોય તો બંગલામાં પણ કરશું, પણ અમારું લક્ષ્ય ભગવત સેવા હોવું જોઈએ. એ પ્રકારના ત્યાગ તપશ્ચર્યા આપણા માર્ગમાં ભગવત સેવા, એ જ આપણી તપશ્ચર્યા છે. એમાં જ આપણું તપ પણ બધું એમાં જ છે, ભગવત સેવા અને સમર્પિત જીવન. અને એ જ આપણો મહાન ત્યાગ પણ આપણો એ જ છે કે આપણે ગ્રસ્તાશ્રમમાં રહેવા છતાં વિષયોથી આક્રાંત નથી બનતા, કાદવમાં રહેવા છતાં પણ કમલની જેમ સુગંધિત રહીએ છીએ. એ અમારી તપશ્ચર્યા છે, એવો અમારો ત્યાગ છે. એવો માર્ગ શ્રી વલ્લભવરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. આજે જે ત્યાગ અને તપશ્ચર્યાની જે વાતો કરી રહ્યા છે, ભગવા કપડા ધારણ કરી રહ્યા છે, એ 2-2 કરોડની ગાડીમાં ફરે છે, અને 500 કરોડ 1000 કરોડની સંપત્તિઓ રાખીને બેઠા છે, તો પણ છતાં અમે બધા ત્યાગી છીએ, વૈરાગી છીએ. આજના સંન્યાસની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે કે જે સંન્યાસી જે છે એની પાસે હજારો કરોડોની સંપત્તિ છે, પહેરો છે ભલે ભગવા, પણ બુલેટ પ્રૂફ કાર જોઈએ. કોણ મારી નાખવાનું છે તમને કે બુલેટ પ્રૂફ કાર જોઈએ? આશ્રમ 5 સ્ટાર જેવો આશ્રમ જોઈએ. તો અમે એવી ખોટી વાતો ત્યાગની નથી કરતા પુષ્ટિ માર્ગીઓ. અમે તો કહીએ છીએ કે અમે ગ્રસ્ત આશ્રમમાં રહીએ છીએ, ઘરમાં રહીએ છીએ, પૈસા હોય તો બંગલો પણ બાંધીએ છીએ, અમે ગાડી મોટર બંગલા પણ રાખીએ છીએ, એર કન્ડિશન પણ રાખીએ છીએ, ફ્રીજ રાખીએ છીએ, ટીવી રાખીએ છીએ, કાંઈ વાંધો નથી. પણ એ અમારું એવું લક્ષ્ય, અમારું ફ્રીજ, ટીવી, એસી, કુલર એ અમારું લક્ષ્ય નથી. લક્ષ્ય અમારું ભગવત સેવા છે. આ બધું ઠાકોરજીની સેવાર્થ એક દાસ બનીને અમે ભોગવીએ છીએ. અમારો સ્વામી અમને આ રીતે રાખી રહ્યો છે, એવા ભાવથી અમે ભોગવી રહ્યા છીએ, પણ અમારું લક્ષ્ય ભગવત સેવા છે. આ હોય કે ન હોય, અમારી પાસે ગાડી મોટર બંગલા હોય કે ન હોય તો વિનિયોગ કરાવીએ છીએ, ન હોય તો અમે ઝૂંપડીમાં રહીને પણ ભગવત સેવા કરી શકીએ છીએ. અમારા આચાર્ય ચરણ ઝૂંપડીમાં બિરાઈ જાય છે, ગ્રસ્તાશ્રમમાં પણ ઝૂંપડીમાં પર્ણકુટીમાં શ્રી આચાર્ય ચરણ બિરાઈ જાય છે. એટલે આ માર્ગનો જે સિદ્ધાંત જે છે કે વ્યર્થ ત્યાગાપેક્ષયા ભગવતી સમર્પણમ ઉત્તમમ. અમે વ્યર્થ ત્યાગ કરતા ભગવાનને સમર્પણ કરવાને ઉત્તમ માનીએ છીએ. પુષ્ટિ માર્ગીઓ શ્રી મહાપ્રભુજીના જે અનુયાયી જે છે એ ખાલી ત્યાગની વાતો નથી કરતા, પણ ભગવત સમર્પણની વાત કરે છે. એટલે ન આપણું તાત્પર્ય વિષયોના સંપૂર્ણ ત્યાગમાં છે, ન આપણું લક્ષ્ય જે છે વિષયના સ્વચ્છંદ ભોગમાં છે, પણ શાસ્ત્ર અનુમોદિત રીતે આપણે એ વિષયોનું સેવન પણ કરીએ છીએ. ભગવત પ્રસાદ રૂપેણ આપણે વિષયોનું સેવન કરીએ છીએ, ભગવત દાસના રૂપમાં વિષયનું સેવન કરીએ છીએ. એકદમ પ્રેક્ટિકલ વાત છે આપણી, કે એકદમ આવી ઇમ્પ્રેક્ટિકલ વાતો નથી કે જે આપણે ત્યાગની વાતો કરી, સંન્યાસની વાતો કરીને પછી પાછા ભોગવી તો રહ્યા જ છીએ કે સંન્યાસી મહારાજ સંન્યાસી છે, બાપુ સંન્યાસી છે, પણ ચાંદીનું સિંહાસન હોય તો બિરાજશે. એટલે બેસવા માટે ચાંદીનું સિંહાસન જોઈએ, અને પાછું ભગવા પહેરેલા છે. તમે દર્શન કરી શકો છો આજના સમયમાં.
ટીવી ખોલીને જોઈ શકો છો સંન્યાસીઓ જે છે કે ભાઈ કોઈ ચાંદીનું સિંહાસન બિછાવી દે તો બેસી જાવ કઈ વાંધો નથી, પણ ચાંદીનું હોય તો જ હું બેસું. હું ન હોય તો ઘણા સંન્યાસીઓ તો પોતે લઈને આવે છે કે આ લગાડ હો, કારણ કે પ્રસારણ થતું હોય કેવું ખરાબ લાગશે કે અમે જો સામાન્ય ખુરશીમાં બેઠા હોઈએ તો મોટું ચાંદીનું સિંહાસન લગાડેલું હોય અને એની અંદર એ બેઠા હોય, કારણ કે ઇમ્પ્રેશન ક્યારેય ડાઉન ન થવી જોઈએ. પાછા કહે છે શું, અમે સંન્યાસી છીએ, અમે તો સંન્યાસી છીએ. તો કલિકાલનો સંન્યાસ પણ ભગવા કપડા ધારણ પૂરતો જ હોય છે, અને પાછો તો વિષયોનો એ ભોગ. એ સંન્યાસીઓ પણ આ વિષયાક્રાંતપણાથી બચી શકતા નથી આજના કલિકાલની અંદર. બધાને એવા ન હોઈ શકે, પણ બધી જગ્યાએ પ્રવાહ તો આવો જ ચાલી રહ્યો છે. સાચા સંન્યાસી પણ હોઈ શકે, ન હોઈ શકે એવું નથી.